રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। ફાયર વિભાગની ટીમ દ્વારા ગોતાના ફન બ્લાસ્ટમાં તપાસ કરવામાં આવી। બીયુ પરમિશન અને એનઓસી હોવા છતાં નાના મોટા સૂચન કરવામાં આવ્યા છે। ઇમરજન્સી એક્ઝિટ એન્ટ્રી મોટા કરાવવા સહિતના સૂચન કરાયા છે। ઇમરજન્સી એક્ઝિટ માટે બોર્ડ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે। ફાયર સિસ્ટમ એમને છે એ તો કાર્યરત છે। ડીજી છે એમનું ડીઝલ જનરેટર એ બી ફાયર ની સાથે કનેક્ટેડ છે, એટલે આ બધી વસ્તુ ચેકિંગમાં અત્યારે હાથ ધરી છે। એ સિવાય એન્ટ્રી એક્ઝિટના પોઈન્ટ, સાઇનેજીસ, ઇમરજન્સી લાઇટિંગ સિસ્ટમ આ અને કેબલ ઉપર જે ઇલેક્ટ્રિક પેનલો છે એનું ચેકિંગ, એટલે એમાં ફાયર સપ્રેશન સિસ્ટમનું સજેશન કર્યું છે કે જેથી કરીને ત્યાં કોઈ દુર્ઘટના બને તો ત્યાં જ ઓપરેટ થાય ફાયર સિસ્ટમને આગ બુઝાઈ જાય। તો આ પ્રકારની અત્યારે અને એન્ટ્રી એક્ઝિટની અંદર જે પેસેજ છે પેસેજ ખુલ્લા કરાવવાની, દરવાજા ઉપર એક્ઝિટ સાઇનેજીસ, પેસેજમાં એક્ઝિટ રૂટ સાઇનેજીસ, એટલે આ અને ઓટોગ્લો સાઇનેજીસ જે 2-4 કલાક રેટિંગના હોય, જે અંધારામાં પણ ચમકે, અને દરેક રૂટની અંદર દરવાજાની ઉપર પેસેજમાં ઇમરજન્સી લાઇટો મુકાવવાની 4 કલાક રેટિંગની, જે અત્યારે એમની ડીજીનો સપ્લાય એમનો છે, જે કદાચ લાઇટ જાય તો ડીજી ચાલુ કરીને લાઇટ ચાલુ થઈ શકે છે, પણ આવી ઘટનામાં જો શોર્ટ સર્કિટ થયું હોય તો ડીજીનો ઉપયોગ કરવો અને પાવર સપ્લાય ચાલુ કરવો એ કદાચ જોખમરૂપ થઈ શકે છે। તો આવી પરિસ્થિતિમાં ઇમરજન્સી લાઇટ હોય તો માણસને વિઝિબિલિટી રહે, પ્લસ જે દરવાજા છે દરવાજાની અંદર ગ્લાસ ડોર, નોન ફ્લેમેબલ ટાઈપ આપણે પેનલ ડોર કરાવીએ છીએ, જેથી કરીને નેચરલ સનલાઇટ અંદર જે પ્રકાશ પડે તો લોકોને વિઝિબિલિટી વધારે મળી રહે। તો આ પ્રકારની વ્યવસ્થા ઉપર અત્યારે વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે કે એસ્કેપ રૂટ, એક્ઝિટ પોઈન્ટ બિલકુલ ક્લિયર રહે ને વધુ જે અત્યારે જે આ ફન બ્લાસ્ટની અંદર 1 દરવાજા, 1, 2 ને 3 દરવાજા અને એની અંદર જે પણ અડચણરૂપ હતી બધી વસ્તુ આપણે સ્મૂથ કરાવી છે।